शुक्र अल्हम्दुलिल्लाह। शुक्र अल्हम्दुलिल्लाह। Thank you so much, Yasmin. Bismillahirrahmanirrahim. नूर मौलाना शाह करीम हुसैनी हाजरी मां, तौफीक, ताईद, हिम्मत व यारी मौला, मुश्किल कुशा मेहरबान मौला, रहम फरमा, रहम फरमा, रहम फरमा। हस्बुनल्लाह व निअल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। या मौला मेहरबान, मुश्किल कुशा, मदद फरमा मौला, मदद फरमा। अल हय्युल कय्यूम, अली अल्लाह, मदद फरमा। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। याली मदद बधाए दोस्तों ने। મારી આવાજ આવે છે, રાઈટ? યસ જી. ઓકે જી, થેન્ક યુ. આજે આપણે નવું ફરમાન શરૂ કરશું. જંગબારનું છે. જાન્યુઆરી 27, 1937 નું ફરમાન છે. હક મૌલાના સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ દાતાર હાજરીમાં મેં બેતુલ ખ્યાલની મહેમાનીમાં ફરમાવ્યું કે સલવાત પઢો અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ઘણી દિલગીરીની વાત છે કે મજલિસમાં ઘણા ઓછા માણસો આવે છે. 30, 40 કે 50% મજલિસમાં જરૂર હાજરી હોવી જોઈએ. તમોએ અમારી હુઝુરમાં આવીને કામ લીધું તો હવે હાજરી આપવી વાજબ છે. ઇબાદત 1 કલાકથી વધારે નહીં. 1 કલાક સરેરાશ રાખો. તે વખતે ઘડિયાળ હાથમાં રાખો નહીં. 10-15 મિનિટ વધુ ઓછી થાય તો ફિકર નહીં. 10-15 મિનિટ વધુ ઓછી થાય તો ફિકર નહીં. ઇબાદત વખતે દુનિયાના અહીં ત્યાંના ખ્યાલ રાખજો નહીં. તે વખતે બધું ખ્યાલ zikરમાં રાખજો. તમે zikરમાં એવા બેહોશ થઈ જાઓ કે તોપનો ગોલો બાજુમાંથી નીકળે તો પણ ખબર ના પડે. ઇબાદતમાં કેવી રીતે બેસવું તે હાજરીમાં મેં પોતે કરી બતાવ્યું હતું. હાથ વડે મોઢું ઢાંકી દેવું, કપાળ માથે હાથ રાખો, એક બાજુ બેસી માથું નીચે રાખવું વગેરે. અગર આવી રીતે બેસો તો બીજા ખ્યાલ નહીં આવે. જેને નક્શની બક્ષિશ હોય તે નક્શ જોવે. જેને જાપ હોય તે જાપ પડે. તમે જીભ હલાવી નહીં. બધા ખ્યાલ એકદમ બંધ કરી zikરમાં હમણાં અમોએ બતાવ્યું તે પ્રમાણે કરવું. બની શકે તો હમણાં કરી બતાવો. તેમ નેચરલ એટલે કુદરતી રીતે શ્વાસ ચાલતો હોય. શ્વાસ જબરદસ્તી ચલાવવો નહીં. જુઓ, હમણાં અમે કેવી રીતે બતાવ્યું. જોયું અમોએ આંખો કેમ બંધ રાખેલી હતી? એવી રીતે તમે પણ આંખો રાખો. અગર 1 કલાકમાં 2 મિનિટ મદહોશ થાવ તો પણ ઘણું છે.
બાયુને ફરમાવ્યું કે તમે પણ આ જોયું, તમારા માટે પણ એ જ પ્રમાણે છે. અમોએ જેવી રીતે ખુરશી પર કરી બતાવ્યું તેવી રીતે તમે જમીન પર પણ બેસીને કરી શકો છો. બાપ ફરમાવ્યું કે મુખિયાણી કામળિયાની ને નેક ને નમણૂક બાપ ફરમાવ્યું કે મુખિયાણી કામળિયાની ની નિમુખ માટે એવા નામો બાદ ફરમાવ્યું કે મુખિયાણી કામળિયાનીને નમુક માટે એવા નામો આપો કે જેઓ લેક્ચરો આપી શકે અને જમાતને પણ સાંભળી શકે. યુવાન અને હોશિયાર હોય, મોટી ઉંમરની ના હોય, 40 વર્ષ અંદર હોય, એવા નામો આપો. ઇબાદતમાં તમે જે ચીજ અને ખૂબસૂરતી જોઈ હોય તે ભૂલતા નહીં. ખાના બદાન સલવાત પડો, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો આ ફરમાનમાં ઇમામે ઘણી બધી વાતો આપણે પુરવણી આપેલી છે. તો મૌલા મદદ કરે કે આપણે આ બધી ચીજોને ડિસ્કસ કરી શકીએ. તો આ ફરમાન જંગબારનું 1937નું ફરમાન છે અને મૌલા મજલિસમાં આવ્યા અને મજલિસમાં હાજરી ઓછી જોઈને મૌલા ફરમાવે છે કે હું બહુ દિલગીર છું. મૌલા ફરમાવે છે કે 30, 40 કે 50% તો મજલિસમાં જરૂર હાજરી હોવી જ જોઈએ. તો ઇમામની આ ખ્વાહિશ છે કે કેટલું બી કાંઈ બી થાય મજલિસમાં હાજરી બરાબર આપવી, વધારે પણ હાજરી બરાબર આપવી. ફિઝિકલી મજલિસમાં પૂગવું જરૂરી છે, જમાતખાના પૂગવું જરૂરી છે. ફિઝિકલી હાજરી ઇમામને ખુશ કરે છે અને આપણે પૂરી કોશિશ કરવી જોઈએ કે ફિઝિકલી જમાતખાનામાં પૂગીએ અને આપણે હાજરી આપીએ. જ્યાં બી રહેતા હોય, જેવી બી સિચ્યુએશન હોય, બધાની સિચ્યુએશન બધા જાણે છે. તો હિંમત કરવાની છે કે મૌલાથી શક્તિ માંગીને આપણે પોતે પોતાની હાજરીમાં બરાબર થવાનું છે. તમોએ અમારી હુઝુરમાં આવીને કામ લીધું તો હવે હાજરી આપવી વાજબ છે. તો મૌલા એમ ફરમાવે છે કે તમે ઇસ્મે આઝમ ઇમામ પાસે આવીને માંગ્યું અને પછી તમે ન આવો તો કઈ વાત નથી બનતી. તો હાજરી તો આપવી બહુ જ જરૂરી છે. હવે આપણે સમજીએ છીએ કે એ ટાઈમ ઉપર જમાતખાના પાસે મોમેનો રહેતા હતા. આ ટાઈમ ઉપર જમાત ઘણી દૂર દૂર બી રહે છે. તો જેના પર જેવું અપ્લાય થાય છે પ્લીઝ એવી રીતે આપણે વિચાર કરવાનું છે. જ્યારે આપણે આ ફરમાન વાંચીએ છીએ તો એના અંદર આ ક્યારે બી કોશિશ નથી કે આપણે દુઃખી થઈ જાય, ગિલ્ટમાં વયા જાય અને આપણે હિંમત ન કરીએ. જ્યારે આપણે કોઈ બી દિલમાં એવી ચીજ લાગે કે આપણામાં કચાશ છે, અને બધામાં કચાશ છે, આપણે બધા કમજોર છીએ અને આપણે એકબીજાથી દુઆઓથી મૌલાની રહેમતથી હિંમત કરવાની કોશિશ કરીએ છીએ. પણ જ્યારે પણ આપણને નાઉમીદી આવે ને એ સારી વાત નથી. તો નાઉમીદીથી દૂર રહીને એવરી ડે ન્યૂ ડે ને જેમ કરવાનું અને બરાબર પોતાની હાજરીને વધારે ને વધારે સુધારતા જવાનું. જે લોકો કરી શકે છે એ લોકોને જરૂર છે. જે લોકો બહુ દૂર રહે છે એ લોકો માટે મુશ્કેલ છે તો આપણે કાંઈ નથી કહી શકતા, કેમ કે એ લોકોનો મસલો છે અને ઇમામ જાણે છે. એના વચમાં અને ઇમામના વચમાં છે, આપણે કોઈ નથી. તો અહીંયા જે ઇમામની દોરબણી છે કે અગર આપણે ઇસ્મે આઝમ લીધું છે તો આપણને ઇબાદત કરવાની છે, ફિઝિકલી જમાતખાને આવવાનું છે. પણ જે લોકો નથી આવી શકતા, અગર એ લોકો ફિઝિકલી ન આવી શકતા હોય પણ ઇબાદતના ટાઈમ પર સૂતા હોય તો એ તો બહુ જ ખરાબ થયું. તો એટલીસ્ટ આપણે એ બરાબર એમ રાખીએ કે ઇબાદતના ટાઈમ પર સૂતા નથી રહેવાનું અને બરાબર ઇબાદત કરવાની છે. અને ક્યારે પણ આપણે ઇબાદત તો ચૂકવી નથી અને થઈ શકે તો હાજરી પણ સારી આપણે દેવાની છે. આજકાલનો જમાનો બહુ ડિફિકલ્ટ છે, લાઈફ બહુ ડિફિકલ્ટ છે, પણ એ છતાં જે લોકો જમાતખાને જાય છે, કોશિશ કરે છે અને જમાતખાને પૂગે છે એ લોકોને માટે ઇમામની ઘણી દુઆશીષ છે. તો આપણે બધાની ખ્વાહિશ છે કે આપણે વધારેથી વધારે જમાતખાનાની હાજરીમાં પાબંદ થઈએ અને જમાતખાનાની હાજરીમાં વધારેથી વધારે સારા થતા જાય અને એકદમ પાકા થઈ જાય. તો ઇમામનો હુકમ છે કે અગર તમે ઇસ્મે આઝમ લીધું છે તો ઇબાદત તો વાજબી છે, ઇબાદત તો કરવાની છે. અને ઇમામ ફરમાવે છે કે ઇબાદત 1 કલાકથી વધારે નથી. તો રિમેમ્બર કે આ ટાઈમ એવો હતો કે શિરુના અંદર જ્યારે ઇમામ સુલતાન અહમદ શાહ ગાદી ઉપર આવ્યા
તો ઇબાદત ઘણી લાંબી, આખી રાતની 12 વાગે જમાત ભેગી થઈ જતી, 12 વાગ્યા પહેલે મજલિસ થતી, પછી 12 વાગે ભેગા થતા, ઇબાદતમાં બેસતા તો સવાર સુધી, કે એ લોકોની લાઈફ બહુ ડિફરન્ટ હતી અને ઇમામને ઇબાદત એટલી લાંબી રાખી હતી. એ લોકો આખી રાત જમાતખાનામાં સૂતા બેસતા પણ ઇબાદતમાં, ઝિકરમાં, ધ્યાનમાં બેસતા હતા. પણ ટાઈમના બદલાવ સાથે ઇમામે ચીજો બદલાવી અને બાય 1937 જે ઇબાદત હતી 1 કલાકની હતી. પણ ઘણી જમાત મેમ્બરોની જે આદત થઈ ગઈ હતી કે એ લોકોને વધારે ઇબાદતમાં બેસવાનું પસંદ આવતું હતું, તો એ લોકો વધારે બેસતા હતા. પણ હવે શું થયું કે જમાતખાનું મોડું ખુલે, મજલિસ મોડી છે, બધું છે, તો એમાં શું થતું હતું કે ટાઈમની ગડબડી થતી હતી અને જમાત જે છે એ જમાતખાનામાં રહેવા પસંદ કરતી હતી. તો ઇમામ એક ટ્રેનિંગ આપી. ઇમામ આપણે તૈયાર કરતા હતા, કેમ કે દુનિયાની જિંદગી એવી અજીબ અને ડિફરન્ટ થતી ગઈ છે કે આજના જમાનાના અંદર 1 કલાક બી બહુ મોટો ઇમ્તિહાન છે. 1 કલાક બી ઇબાદતમાં બેસવું, ઉઠવું બહુ મોટું ઇમ્તિહાન છે, કે લાઈફ એટલી ડિફિકલ્ટ થઈ ગઈ છે. તો ઇમામની જે ફરમાન છે, ઇમામ ટાઈમ ઉપર જમાતની ટ્રેન કરતા હતા કે તમને હવે આખી રાત નથી બેસવાનું, દુનિયાના કામ બી કરવાના છે, દુનિયા બી સંભાળવાની છે અને 1 કલાક ઇબાદત પણ બરાબર કરવાની છે, એને ચૂકવું નથી. તો એક બહુ ઇન્ટરેસ્ટિંગ આપણે પેટર્ન અહીંયા જોઈએ છીએ કે એક ટાઈમ ઉપર આખી રાતની ઇબાદત હતી, પછી ઓછી કરતા કરતા 1 કલાકની થઈ ગઈ. હવે આપણે 1 કલાકમાં બી આપણે આનાકાની કરીએ તો ઇમામ રાજી ઓફકોર્સ નહીં થશે, પણ એ બી આપણે સમજીએ છીએ કે લાઈફ બહુ ડિફિકલ્ટ થઈ ગઈ છે. એટલે જ આપણે હંમેશા ખ્યાલ રાખવાનું કે આપણે કોઈને છે ને જજ ન કરીએ. આપણે આપણું ઈમાન આપણા સાથે, આપણે સાચા છીએ, આપણે સહી તરીકેથી પોતાના ઈમાનને સંભાળીએ છીએ, એ મેટર કરે છે. અને એકબીજાને હિંમત દેરાવાની, એકબીજાને પોઝિટિવલી એન્કરેજમેન્ટ કરવાનું કે આપણે જમાતખાને બધાએ જઈએ, ઇબાદતમાં વધારેથી વધારે બેસીએ. 1 કલાક તો મસ્ત છે. પછી એના ઉપર 1 કલાક વધારે જેને કરવાની છે એની મરજી છે, દિવસ ના કરે, રાત ના કરે, જેવી સગવડ હોય. એમ નથી થઈ શકતું કે કોઈ એમ કહે કે હું તો છે ને પહેલાના જમાના જેમ 2-3 કલાક ઇબાદત કરીશ અને પછી છે ને હવે તો મારાથી જોબ નથી થતી, ઓર હવે તો મારાથી બચ્ચા નથી સંભળાતા, ઘર નથી સંભળાતું, તો એમ નથી ચાલી શકતું. તો આ ચીજ ની આપણે સમજ હોવી જોઈએ. અને પછી મૌલા ફરમાવે છે કે 1 કલાક સરેરાશ રાખો, સરેરાશ રાખો. તો મને આ વર્ડના મિનિંગ નથી દિમાગમાં કે શું વર્ડ મિનિંગ છે. સરેરાશ રાખો તે વખતે ઘડિયાળ હાથમાં રાખો નહીં. તો ઇમામ આપણને એ ટાઈમ ઉપર ટીચ કરતા હતા, એ ટાઈમ ઉપર અલાર્મ કે ડિજિટલ વોચ કે આ બધી ચીજો સગવડ જે છે આજના જમાનાના અંદર એ ટાઈમ ઉપર નહોતી. તો એવું ન થાય કે જમાત ઘડિયાળ ઉપર ધ્યાન રાખે. ઇમામ ફરમાવે છે કે 10-15 મિનિટ ઉપર નીચે થાય એમાં વરી નથી કરવાનું. તમે ઘડિયાળ પર ધ્યાન નથી રાખો, ટાઈમ થઈ ગયું, ઊભા થાય, એમ નહીં. પોતાનું ધ્યાન જે છે ને બહુ શાંતિના સાથે પોતાના શબ્દ ઉપર રાખવાનું છે. અહીંયા ત્યાંના ખ્યાલ નથી કરવાના. મકસદ એ છે કે હમણાં જો હાજરી ઇમામનું બેતુલ ખ્યાલનું ફરમાન સાંભળી હતી, મૌલા ફરમાવે છે કે તમે જ્યારે ઇબાદતમાં બેઠો તો તમે એન્ટાયરલી પીસફુલ, તમે કમ્પ્લીટલી શાંતિના અંદર હોવા જોઈએ. અને ઇમામ રિપીટ કરે છે એન્ટાયરલી પીસફુલ. તો મકસદ ઇબાદતનું એ છે કે દુનિયાના અંદર તો એટલી હાઈ હોય છે, કોન્સ્ટન્ટલી આપણે રન કરતા હોઈએ, પણ જ્યારે ઇબાદતમાં બેઠ્યા તો ઇબાદત એક ટાસ્ક નથી, એક કામ નથી, જે બર્ડન નથી, બોજો નથી કે અચીવ કરવાનું છે એટલા ટાઈમ સુધી, એમ નથી. ઇબાદતના અંદર બહુ જ શાંતિથી, બહુ જ સુકૂન રાખીને દિલમાં બેસવાનું છે, કેમ કે એ ટાઈમ એવું છે કે આપણે ઇમામના નામના સાથે આપણે ધ્યાન લગાવીએ છીએ. તો એ બહુ શાંતિનો ટાઈમ છે. જે લોકો ઇબાદતના ટાઈમ ઉપર પોતે શાંતિને સમજી જાય છે, શાંતિને પકડી લે છે, એ લોકોની દિવસના અંદર પણ જિંદગી શાંતિ ભરેલી થઈ જાય છે. શાંતિ પછી એ લોકોના જિંદગીના અંદર આવતી જાય છે. તો એટલી મેટર કરે છે કે આપણે લર્ન કરીએ કે પોતાના અંદર શાંતિ કેવી રીતે લાવવી. કેમ કે આ દુનિયા તો આપણે જાણીએ છીએ ઘર માતમ કા, દુનિયાના અંદર કોન્સ્ટન્ટલી હાઈ હોય, એન્ઝાયટી ભરેલી છે. પણ જ્યારે આપણે ઇમામની નામની માલા જપીએ તો દિલના અંદર એવી શાંતિ હોય કે આપણે બસ એના જ નામના સાથે એક હોઈએ. તો ઇમામની જે દોરવણી છે એ છે કે આપણે અહીંયાવાનું, ઘડિયાળનું કે આનું કે તેનું કોઈનું ધ્યાન નથી રાખવાનું. એવી રીતે આપણે
અંજાન અને એકદમ ગુંગા બેરા બની જવાનું છે. આસપાસ આપણે બેઠા છે, કોઈ શું કરે છે. ઇમામ ફરમાવે છે કે તોપનો ગોલો ફાટે, તોપ પણ તમને ખબર ન હોય, યાની કે કેવી રીતે આપણે બિલકુલ મરી જઈએ. એવી રીતે મસ્ત બનીને ઇબાદતમાં બેસવાનું છે કે આપણે શાંતિમાં છીએ અને બરાબર આપણું ધ્યાન આપણા જાપ ઉપર છે અને બીજી કોઈ ચીજ ઉપર નથી. કોણ આવે છે, કોણ જાય છે, શું કરે છે, શું થાય છે, કોઈ આપણે એની વરી નથી કરવાની. તે વખતે બધો ખ્યાલ zikરમાં રાખજો. જે આપણો શબ્દ છે, જે લોકો પાસે નક્ષ છે, તો ઇમામે એક નક્ષ આપેલું છે, એક વર્ડ લખેલું આપણે આપેલું છે અને એ નક્ષ જેના પાસે એ લોકો સામે રાખે એ નક્ષને જોતા રહે. જે લોકો પાસે નક્ષ નથી એ લોકો જાપને વાંચે. પણ આજના જમાના અંદર આપણો અગર કોઈના પાસે નક્ષ ન બી હોય તો પોતાનું ઇસ્મે આઝમ લખેલું હોવું જોઈએ અને એને આપણે વાંચતા હોઈએ. તો મોલા ફરમાવે છે તમે zikરમાં એવા બેહોશ થઈ જાઓ કે તોપનો ગોલો બાજુમાં નીકળે તો પણ ખબર ના પડે. ઇબાદતમાં કેવી રીતે બેસવું તે હાઝિર ઇમામે પોતે કરી બતાવ્યું હતું. હવે આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે ઇમામ પોતે ફિઝિકલી કરીને બતાવે છે કે કેવી રીતે. તો ઇમામ જે પહેલી ચીજ ફરમાવે છે એ કહે છે, જે લેખક જે ફરમાન લખેલું છે એ બ્રેકેટના અંદર છે, ઇમામના શબ્દ નથી. અને ઇમામે શું કરી બતાવ્યું તો લખે છે કે હાથ વડે મોઢું ઢાંકી દેવું. તો આ કેમ ઇમામે એમ કર્યું હશે કે હાથ શું મોઢા પર રાખીને આપણે બેસવાનું છે? આ વાત જે છે એક અજીબ લાગે છે. તો આપણે વિચાર કરવું પડશે કે ટાઈમ ઉપર જ્યારે ઇલેક્ટ્રિસિટી બી નહોતી હોતી જમાતખાના અંદર, તો એ લોકો લાલટેન ને બધું રાખતા હતા. તો લાઇટના વજેથી આંખોને ડિસ્ટર્બ થાય, તો ઇમામે એક તરીકો બતાડ્યો કે પોતાની આંખોને ઢાંકી લેવાનું. પણ આજના ટાઈમ ઉપર આપણે ચીજની જરૂરત નથી, કેમ કે આપણે લાઇટમાં નથી, આપણે અંધેરામાં લાઇટ બંધ કરીને આરામથી બેસીએ છીએ અને ધીમી લાઇટ આજુબાજુમાં હોય બી છે કે આપણે તકલીફ નહીં થાય કે આપણે વોક કરવું હોય કે પાણી પીવા જવું હોય તો આપણે વાંધો નહીં આવે. તો આપણે આજના જમાના અંદર ઘણી સગવડ છે. તો એ વાત કે આપણે આંખને બંધ કરીને રાખીએ, હાથ આપણા આંખ ઉપર રાખીએ કે આપણે અંધેરું લાગે, એની જરૂરત નથી આજે મહેસૂસ થતી. પછી ઇમામે ફરમાવ્યું કપાળ માથે હાથ રાખો. હવે કપાળ માથે હાથ રાખો તો પોતાના કપાળમાં હાથ રાખવું, આપણે ઝૂકીને કપાળમાં હાથ રાખવું, ઇમામે કેમ એમ કીધું હશે તો આપણે વિચાર કરીએ તો જમાત જે છે ટેકો નહીં મળતો હોય, વધારે જમાત હોય કે નિંદરમાં પછી સજદામાં પડીને સૂઈ જતા હશે, તો ઇમામ એમ ફરમાવે છે કે હાથ આમ રાખીને પોતાના માથાને પકડીને રાખો કે તમે નિંદરમાં સૂઈ ન જાઓ, પોતાને જાગીને રાખો. તો થઈ શકે છે કે ઇમામે એ ટાઈમ ઉપર જેવું લાગતું હોય એ ટાઈમ ઉપર જમાતને એવી રીતે ફરમાવ્યું હશે. અને પછી ઇમામ એમ બી બ્રેકેટમાં એમ બી લખેલું છે કે એક બાજુ બેસી માથું નીચે રાખવું વગેરે. તો એક બાજુ બેસી મતલબ કોઈ ટેકો મળી ગયો અને માથું આપણે ટકાવી નાખ્યું કે માથું આમ કરી લીધું. મકસદ ખબર છે શું છે આ બધી વાતોનો? મકસદ એ છે કે આપણે એ જોઈએ કે શું ચીજ આપણે ડિસ્ટર્બ કરે છે, બીજું કેવી રીતે આપણે નિંદરમાં ન જઈએ, કેવી રીતે આપણે જાગતા રહીએ. જો ઇમામ એટલે જ એમ કીધું કે ઇબાદત છે ને 1 કલાકથી વધુ નથી. તો ઇમામ કેમ આમ સમજાવી રહ્યા છે? એટલે કે કોઈ માણસ એમ કરે કે હું વધારે ઇબાદતમાં બેસું તો થઈ શકે છે કે વધારે ઇબાદતમાં બેસવાથી થકન, કેમ કે દુનિયા આજકાલની જિંદગી તકલીફવાળી છે, બહુ બિઝી છે, તો બદન થાકેલું હોય ને ઇબાદતમાં બેસીએ તો નિયત તો સારી છે, કામ બી સારું છે, પણ નીંદર આવી જાય તો શું ફાયદો? તો ઇમામનું જે મકસદ એ છે કે આપણે 1 કલાક જ બેસવાનું છે અને પોતાને જગાવીને રાખવાનું છે. અહીંયા વાના ખ્યાલમાં નથી જવાનું. પોતે એકદમ જ્યારે ઇબાદતમાં બેસીએ તો એવી રીતે શાંતિથી બેભાન કે આજુબાજુમાં કોણ શું કરે છે કોઈની પરવા નથી. કોઈ બોલે છે, કોઈ હસે છે, કોઈની ચાબીની અવાજ આવે છે, કોઈની ચાયની વાતો કરવાની અવાજ, કાંઈ બી અવાજ છે, આપણે કોઈથી લેવા દેવા નથી. આપણે પોતાના ધ્યાનના અંદર બેસવાનું છે અને એવી પોઝિશનમાં બેસવાનું છે કે આપણે શાંતિમાં હોય, બદનમાં દુખતું ન હોય, પણ હા એવી રીતે કે સુજાગ હોય. આટલું કમ્ફર્ટેબલ નહીં બેસવાનું કે નિંદર આવી જાય. તો આ બધી ચીજો છે પોતાના માટે છે. હવે આપણે કહીએ કોઈ જવાન માણસ હોય તેને કે ટેકા પર ન બેસો, કેમ કે તમે ટેકો લગાવશો તો નિંદર આવી જશે. હવે કોઈ માણસને કમરમાં તકલીફ હોય, કોઈ મોટી ઉંમરનો હોય, અને આપણે કહીએ ટેકો ન મારો તો બિચારો બેસી બી ન શકે,
તો એક રૂલ બધા ઉપર અપ્લાય નથી થઈ શકતો. જેની જેવું બદનના અંદર જેવી શક્તિ છે, જેના બદનના અંદર તકલીફ છે, કેવી રીતે એ પોતે એવી પોઝિશનમાં બેસે કે પોતે એ ડિસ્ટર્બ ન થાય, બદનથી ડિસ્ટર્બ ન થાય. બીજું એ કે આટલું કમ્ફર્ટેબલ ન થઈ જાય કે નિંદર આવી જાય. આ બે ચીજોને ધ્યાનમાં રાખીને આપણે ઇબાદતમાં બેસવાનું છે. પછી મૌલા ફરમાવે છે કે અગર એવી રીતે બેસો તો બીજા ખ્યાલ નહીં આવે, મતલબ સુજાગ ચુસ્તીથી બેસો. બહુ એકદમ જ પોતાને કમ્ફર્ટેબલ બેસી ગયા, ટેકો બી મારી લીધો ને આ બી કરી લીધો ને તેમ બી કરી લીધો, ધાબળા બી ઓઢી લીધા, બ્લેન્કેટ બી ઓઢી લીધો પલંગના અંદર, તો નીંદર આવી જશે. તો કોશિશ એ કરવાની છે કે આપણે એવી રીતે બેસવાનું કે નીંદર ન આવે. પછી મૌલા ફરમાવે છે કે જેને નક્શની બક્ષિશ હોય તે નક્શ જોવું. તો આપણે આ વાત કરી કે જેને ઇમામે લખાણ કરીને આપ્યું છે કોઈ સિમ્બલ કે કોઈ વર્ડ, તો આપણે એને જોવાનું છે, કેમ કે નક્શથી આપણે ધ્યાન લગાવી શકીએ છીએ. તો અહીંયા એક ક્વેશ્ચન ઉભો થાય છે કે ઇમામ પહેલે નક્શ વધારે આપતા હતા, આ ટાઈમ ઉપર અમુક જગા પર નક્શ આપ્યું, અમુક જગા પર નો નક્શ આપ્યું, તો એ કેમ? એની મકસદ એ છે કે જે જમાત ઉંમરવાળી હોય અને ભણી લખેલી ન હોય, તો જ્યારે ઇમામ એ લોકોને જોતા હોય હોલના અંદર, તો ઇમામ હંમેશા નક્શ આપે છે. કેમ કે એ લોકો માટે લખવું અગર મુશ્કેલ હોય તો એ લોકો એ સિમ્બલને યાદ કરી લઈને સિમ્બલ ઉપર ધ્યાન રાખે, કેમ કે મકસદ જે છે ને એ ધ્યાન લગાવવું છે. પણ જે લોકો જમાતના અંદર યંગસ્ટર જોતા જઈએ આપણે કે એ લોકો, આપણે બધા ભણેલા લખેલા છે, આપણે કોઈ ચીજ સિમ્બલની જરૂરત નથી, કેમ કે આપણે પોતે યા અલી લખી શકીએ છીએ આંખોના સામે. જે બી લેંગ્વેજ આવતી હોય એ લેંગ્વેજ ઉપર યા અલી આપણે આંખોના સામે લખી લેવાનું છે અને એ જ જપવાનું છે. જીભથી નથી જપવાનું. ઇમામ જ ફરમાવે છે કે તમે જીભ હલાવી નહીં. જેને જાપ હોય તે જાપ પડે, તેને હલાવી નહીં. તો આપણે જીભથી zikr નથી કરવાનું, દિલના અંદર જે જીભ છે એનાથી આપણે એ વાંચવાનું છે, દિલના અંદર જે કાન છે એનાથી આપણે સાંભળવાનું છે. તો જેટલું વધારે આપણે પોતાની ઇન્દ્રિયોને એમાં લગાવીએ તો ધ્યાન જે છે એ ચોક્કસ રહે શબ્દ ઉપર. તો એ એક ઇમ્પોર્ટન્ટ ચીજ છે. પછી મૌલા ફરમાવે છે બધા ખ્યાલ એકદમ બંધ કરી zikરમાં હમણાં અમોએ બતાવ્યું તે પ્રમાણે કરવું. તો ઇમામની આ ઈચ્છા છે, ઇમામનો આ હુકમ છે કે આપણે કોશિશ કરવાની છે કે આપણું ધ્યાન બેરું ન થાય, કોઈ બી ફાલતુ ખ્યાલ આપણે ન આવે. ખબર છે ફાલતુ ખ્યાલ કેવી રીતે ન આવે? જ્યારે આપણે પોતાના અંદર જ્યારે આપણે ઉઠ્યા, શાંતિથી ઉઠ્યા, શાંતિથી થોડીક ક્રિયાઝારી કરી, થોડો સજદો કર્યો, ઇમામથી વાત કરી અને પોતાના અંદર એક શાંતિને લાવી, ઇમામથી વાતચીત કરીને પોતાના અંદર શાંતિને ધારવાનું અને પછી zikરમાં ઇબાદતમાં બેસવાનું. અને જ્યારે મુખી સાહેબ દુઆ આપે, દુઆ લેવાની, એના બાદ બી આપણે થોડોક ટાઈમ પોતાને શાંત કરવાનું, સુકૂનથી બેસવાનું, ઇમામથી વાત કરવાની, સજદો કરવાનો, થોડી દુઆ કરવાની કે મૌલા આ ચાહત છે, આ કોશિશ છે, તું કામયાબી બક્ષ, તું રહેમાન છો, તું મદદગાર છો, તું મદદ ફરમા. એવી રીતે આપણે પછી પોતાનો શબ્દ બરાબર જાપવાનો, યાલી 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 બરાબર શરૂ થઈ જવાનું. બની શકે તો હમણાં કરી બતાવો. ઇમામની આ રહેમત છે, ઇમામની આ મોહબ્બત છે કે ઇમામ એવી મોહબ્બતથી, એટલી શફકતથી એ ટાઈમ ઉપર જમાત કેટલી ખુશકિસ્મત હતી કે ઇમામ સામે બેઠેલા ને ઇમામ કહેતા કે તમે કરી બતાવો. કેમ કરશો? આજે જમાત જે છે એજ્યુકેટેડ છે, ઇમામ આપણા પર ભરોસો કરે છે કે આપણે ઇલ્મ જ્ઞાનથી આ બધી ચીજો સમજી શકીએ છીએ. બચ્ચા નથી આપણે, ઇલ્મમાં આપણે સમજદાર છીએ, એજ્યુકેટેડ છીએ. પછી મૌલા ફરમાવે છે તેમ નેચરલ એટલે કુદરતી રીતે શ્વાસ ચલાવો. બધી ચીજ, આપણું બેસવું, આપણું વાંચવું, આપણો શ્વાસ લેવાનો, ઇટ હેઝ ટુ બી નેચરલ, બહુ જ કમ્ફર્ટેબલી નેચરલી. જે લોકો હિન્દુ માઇથોલોજી ને ભગતથી ઇન્ફ્લુઅન્સ હોય, એ લોકો આમ બેસવાની ને તેમ બેસવાની કરતા હોઈએ અને પછી પોઝિશનમાં ધ્યાન રખાતું હોય કે અમારી આંગળી આમ હોવી જોઈએ, મારો આમ હોવું જોઈએ, તેમ હોવું જોઈએ. ઇમામનું આ ફરમાન આપણા માટે છે કે ઘડિયાળ કે કોઈ ચીજ આપણે
એના અંદર બાંધે નહીં. આપણું ધ્યાન જે છે એ શબ્દના સાથે છે. મને બીજા જોતા હોય તો મારી આમ પોઝિશન હોય, મારા હાથ આમ હોય, આ એક મોમીનના ખ્યાલ નથી. મોમીન તો આરામથી બેસે છે, જેને બધામાં જેની કમ્ફર્ટ હોય એવી રીતે બેસે. કોઈ વિચારે, કોઈ જજ કરે, કોઈ જોવે, એનામાં આપણે ફિકર જ નથી કરવાની. આપણે ઇમામનું ફરમાન વાંચવાનું છે. જેવી રીતે કુદરતી નેચરલી બોડીના અંદર કમ્ફર્ટ હોય એવી રીતે બેસવાનું છે, નેચરલી બ્રીધિંગ કરવાની છે. પણ ધ્યાન કેવી રીતે આપણે કહીએ કે ઇમામ સુલ્તાનુસને એક ફરમાન યાદ આવે છે કે બિલ્લીના બારામાં મૌલા ફરમાવે છે કે બિલ્લી કેટલી આતુર હોય છે, જેને શિકાર કરવું હોય, ચૂવવું હોય તો કેવી આતુરતાથી ચોક્કસ હોય છે, અને એની બોડી એવી રીતે ટેન્સ થઈ જતી હોય કે કેવી રીતે માઉસ હલે તો એ તરતથી શિકાર કરે. મને એક એક્ઝામ્પલ યાદ આવી. કહેવાનો મકસદ, આ એક્ઝામ્પલ કોટ કરવાનો મકસદ એ છે કે આપણું બદન કાંઈ બી હોય, પોઝિશન કેવી બી હોય, ક્યાં બી આપણે બેઠેલા હોય, મકસદ જે છે ને એ આપણું ધ્યાન 100%, 100% આપણું ધ્યાન જે છે ને એ શબ્દ ઉપર હોવું જોઈએ. 100%. આ એક્સપેક્ટેશન છે ઇમામની. બીજી કોઈ બી ચીજ આપણે ક્યાંય બી સાંભળે, કોઈ બી કહે, ઇટ ડઝન્ટ મેટર. આપણા સામે આ ઇમામનું ફરમાન છે. મૌલા ફરમાવે છે કે શ્વાસ જબરદસ્તી ચલાવવું નહીં. જુઓ હમણાં અમે કેવી રીતે બતાવ્યું. ઇમામ પૂછે છે, તમને ત્યાં બતાવ્યું છે, જુઓ અમોએ આંખો કેમ બંધ રાખી હતી. મતલબ આંખો ખુલ્લી નથી રાખવાની. કેમ કે આંખો ખુલ્લી રાખશું તો ધ્યાન અહીંયા જશે, વાં જશે, આને જોશું, તેને જોશું. અને આંખ ખુલ્લી હશે તો શેતાન આંખથી ખ્યાલ તો દેશે જ. પરસેપ્શન આપણું આંખ ખુલ્લી હોય તો તરત વિચાર આવશે. ઇન્દ્રિયોને બંધ રાખવાનું છે. ઇન્દ્રિયોને બંધ રાખવાનું છે ઇસ્મે આઝમના ટાઈમ ઉપર, અને શબ્દના સાથે આપણે ઇન્દ્રિયોને જોડવાનું છે. આ આસાન કામ નથી. આ આસાન કામ નથી. આના માટે મહેનત લેવી પડે છે. આના માટે પ્રેક્ટિસ, રિયાઝત લેવી પડે છે. તો ઇમામ ફરમાવે છે, જુઓ હમણાં અમે કેવી રીતે બતાવ્યું. જુઓ અમો આંખો કેમ બંધ રાખી હતી. એવી રીતે તમે પણ આંખો રાખો. અગર 1 કલાકમાં 2 મિનિટ મધોશ થાઓ તો પણ ઘણું છે. આ જે લાઈન છે ને, હું કહું છું અંડરલાઈન કરો. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ લાઈન છે. તમને ખબર છે કે રૂહાનિયતના અંદર જે રૂહાનિયતની દુનિયા છે, એ દુનિયાનું એક નામ જે છે ને એ કહેવામાં આવે છે, એ આલમે દહર છે. દહર એને કહેવાય કે જ્યાં કોઈ ટાઈમ નથી, ટાઈમલેસનેસ છે. દહરના અંદર ટાઈમલેસનેસ છે. જ્યારે આપણે દુનિયાના અંદર છે ને તો દુનિયાના અંદર ટાઈમ છે કે 4 વાગ્યા, 4:30 વાગ્યા, 5 વાગ્યા ટાઈમ ચાલી રહ્યો છે. પણ આપણી જે કોશિશ છે ને કે આ બદનના અંદર રહીને એ શબ્દ જે એક આપણા માટે બ્રિજને માફક છે, પુલને માફક છે, કે લિંકના માફક છે, એને પકડીને આપણે ટાઈમલેસનેસ ને સ્પેસલેસનેસના અંદર જવાની કોશિશ કરી રહ્યા છીએ. અને જ્યારે કોઈ મોમિન સાલિક ત્યાં પૂગી જાય તો વધારે ટાઈમ, ફિઝિકલ ટાઈમની જરૂરત નથી હોતી. 2 મિનિટ બી આપણે મદોશ થઈ ગયા ને તો ઘણું છે. તો આખી કલાક જે મહેનત કરી, અને એ કલાકના માટે જે 23 કલાક મહેનત કરી, હકીકતના અંદર આપણે સાચા ખરા 2 મિનિટ જોવે છે ખાલી. એ 2 મિનિટ અગર આપણું ધ્યાન લાગી ગયું, શુક્રન લિલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ. મધોશી જે છે આપણે ખાલી 2 મિનિટ માટે જોઈએ છે. પણ એ 2 મિનિટ છે ને એવું થઈ ગયું કે પહાડ હોય ને, પહાડના અંદર કેટલા બધા જેમ્સ હોય, પણ એ કેટલી મહેનત લાગે ને. જે લોકો જેમ્સ ગોતતા હોય પહાડના અંદર, લોકોને કેટલી ખોદાઈ કરવી પડે ને પહાડના અંદર એક એક માટીના અંદર, એક એક ટુકડાના અંદર બરાબર ધ્યાનથી જોઈએ. કેમ કે જેમ તો એટલું નકળો હોય, એટલો કડો હોય, પહાડ કેટલો મોટો, તેને ખૂબ મહેનત કરવી પડે લોકોને. પહાડ તોડીને એ લોકોને એ જેમ્સ ગોતવાના, રૂબી હોય, જેટલા બી આપણે લાલ ગોહર જે છે પહાડથી મળે છે, એને ગોતવું બહુ મુશ્કેલ છે. એવી જ મિસાલ આપણી છે કે જ્યારે આપણે ઇબાદતમાં બેસીએ છીએ ને તો હકીકતના અંદર એટલું બધું એવું લાગે છે કે આમ કરો ને, તેમ કરો ને, zikr કરો ને, ઇલ્મ લ્યો ને, આમાં પાક રાખો ને, બધું આટલી મહેનત કરવાની છે, ખૂબ મહેનત કરવાની છે.
પણ જ્યારે આ બધી મહેનત કનેક્ટ થઈ જશે ને ધ્યાનના સાથે, zikરના સાથે, ઇસ્મે આઝમના સાથે, તો આપણે ખબર પડશે કે આ કેટલું આસાન હતું, આ કેટલું નજદીક હતું, આ કેટલું મીઠું હતું, અને કેટલા થોડા ટાઈમના અંદર કેટલી બધી કમાઈ થઈ ગઈ. આ બધું આપણા માટે મુમકિનાતમાંથી છે. પણ કેમ કે આપણે આ દુનિયામાં રહીએ છીએ અને દુનિયાના અંદર દુનિયાની વ્યાધિઓ આપણા દિલના અંદર એકદમ ઘુસાયેલી છે. રોમે રોમે ચા નથી વસતો, રોમે રોમે વ્યાધિ વસે છે. તો આપણને કેટલી મહેનત લઈને રોમે રોમે એના zikરથી, એના નામથી પેલે શાંતિ પરોવી છે. વ્યાધિને નીકાળીને શાંતિને પરોવવાનું છે. જ્યારે શાંતિ પરોવશું, પછી જ્યારે ઇબાદતના અંદર બેસશું, તો જાપના અંદર આપણું ધ્યાન લાગશે અને ખોટા ખ્યાલ નહીં લાગશે, ખોટી વાતો મગજમાં નહીં આવશે. એના માટે બહુ શાંતિ જોઈએ. મગજના અંદર બહુ ખામોશી. આપણે ખબર છે ને કે હંમેશા આપણે સાંભળતા હશું, આઈ એમ શ્યોર, કે સાયલેન્સ, ચૂપ રહેવાની કેટલી અહેમિયત છે. તો આપણે જ્યારે બિગનિંગમાં ક્લાસ કરતા હતા, તો નાચીઝ આપણે વાત કરતા હતા કે આપણે વધારે બોલવું નથી. આજે આપણે બીજી ચીજ સમજીએ કે જે આપણે રોમે રોમે શાંતિ પરોવવાની જે વાત કરી રહ્યા છીએ ને, એ ખામોશીથી આવે. કઈ ખામોશી? જીભની ખામોશી નહીં. જીભની ખામોશી મને ઉમ્મીદ છે કે આપણે બધાએ ખૂબ પ્રેક્ટિસ કરી હશે ને આપણે બહુ સારા બની ગયા હશું. હવે આપણે એક બીજી ખામોશીની વાત કરીએ, અને એ ખામોશી છે મગજના અંદર ખ્યાલાતની ખામોશી. મગજના અંદર ખ્યાલાતની ખામોશી. શું આપણે દિવસના અંદર કોઈ ખ્યાલ વગર રહી શકીએ છીએ? કોઈ ખ્યાલ નહીં કરશું, એકદમ સાયલેન્સમાં વયા જશું. પ્રેક્ટિસ કરશું દિવસના અંદર 1 મિનિટ, અડધો મિનિટ, જેને જેવી શક્તિ. કોઈ ખ્યાલ નહીં આવશે, પ્લેન સ્લેટ. હવે પ્લેન સ્લેટ કરવું બહુ મુશ્કેલ છે, કેમ કે આપણે જીવત છીએ. જીવત છીએ તો વ્યાધિ બી છે, દુનિયા પણ છે, આજુબાજુમાં દુનિયા પણ ચાલે છે. તો કેવી રીતે પ્લેન સ્લેટ કરીએ? એનો બહુ આસાન તરીકો છે આપણા મઝહબના અંદર, બહુ આસાન તરીકો. કોઈ બી zikર દિલમાં આવે એને સામે રાખી લેવાનું અને એ zikર ઉપર ધ્યાન દેવાનું. પ્રેક્ટિસ એમ બી કરી શકાય કે આપણે યા અલી લખ્યું તો બસ યા અલીને જોતા રહેશું, આપણે આંખથી જોતા રહેશું, આંખથી વાંચશું, ભલે જીભથી બી નહીં, દિલની જીભથી બી નહીં વાંચશું, આંખથી વાંચશું. શું આપણે એના પર ધ્યાન રાખી શકીએ છીએ કે ધ્યાન હટી જાય છે? પોતે પોતાને મોનિટર કરવાનું કે હું 1 સેકન્ડ ધ્યાન રાખ્યું કે 2 સેકન્ડ ધ્યાન રાખ્યું કે 3 સેકન્ડ. તો હવે આપણને મગજના ખ્યાલાતની ખામોશીના માટે કોશિશ કરવાની છે. આપણા પાસે હવે ઘણું ઇલ્મ આવી ગયું છે, આપણે માશાલ્લાહ zikr બી જાણી ગયા છીએ. તો હવે આપણે એક નવી રિયાઝત આપણા ઉપર લઈએ, કેમ કે આ ફરમાનની જ્યારે આપણે વાંચ્યું તો આપણા દિલના અંદર આ ખ્યાલ આવ્યું કે આપણે આના પર વાત કરીએ. આ ઇમામની રહેમત છે કે આ વિચાર આવે છે કે આપણે હવે એવી કોશિશ કરવાની કે દિવસના અંદર મગજને ખામોશ રાખવાની પ્રેક્ટિસ. દિવસના અંદર મગજને ખામોશ રાખવાની પ્રેક્ટિસ. કોઈ પણ ખ્યાલ, કોઈ પણ ચીજ, કોઈ અવાજ, કોઈ ચીજ આપણા મગજમાં ન આવે. એના માટે આપણે આસાન તરીકો, કેમ કે આપણા મૌલાએ ઘણી આસાની રાખેલી છે આપણા માટે. કોઈ બી zikr આપણે કરતા હોઈએ, એ zikr, નાનકડો zikr, મોટો zikr બી નહીં લેવાનો કે 3 શબ્દ છે કે 4 શબ્દ છે, એકદમ નાનો, અલી યા અલી, બસ એના પર આપણે ધ્યાન રાખવાનું છે. કેટલી વાર આપણે ધ્યાન રાખી શકીએ છીએ? મગજ એના પર ટકાવવાનું છે. જ્યારે આપણે જોઈ શકીએ કે આપણે 1 સેકન્ડ ધ્યાન રાખ્યું, 2 સેકન્ડ ધ્યાન રાખ્યું, 3 સેકન્ડ ધ્યાન રાખ્યું, તમે યકીન કરજો કે આ પ્રેક્ટિસ જે આપણે દિવસના અંદર કરશું કે મગજના અંદર ખ્યાલાતને રોકીને ઇમામના નામ ઉપર ધ્યાન રાખવાનું છે. અગર આપણે એ પ્રેક્ટિસ દિવસના અંદર કરતા હશું અને ઇબાદતના અંદર જ્યારે આપણે બેસશું, ઇમામથી દુઆ કરી, થોડી ગિરિયાઝારી કરી, ઇમામથી વાત કરી, પોતાની શિકાયત કરી, કેવી રીતે આપણે ઝાલિમ છીએ પોતાના નફ્સના ઉપર, ખૂબ ઇમામને બતાવ્યું બધું, સજદો કર્યો, અને પછી આપણે એ જ પ્રેક્ટિસ જે દિવસના અંદર કરી હશે ને, હવે ઇસ્મે આઝમના સાથે કરશું કે ઇસ્મે આઝમ સામે રાખ્યું અને આપણે ધ્યાન એને બસ જોવાનું છે, એને બસ જોવાનું છે.
કેટલી વાર આપણે જોઈ શકીએ છીએ. અને પછી કચાશ આવે તો પછી દિલની જીભથી એને વાંચવાનું શરૂ કરી દેવાનું, દિલના કાનથી એને સાંભળવાનું શરૂ કરી દેવાનું. આ એક એવી પ્રેક્ટિસ થશે આપણા માટે કે આપણે જે ધ્યાન જે છે ને, ટાઈમ જે આપણે લગાવીએ છીએ ઇસ્મે આઝમના ઉપર, ઇન્શાલ્લાહ મોલાની રહેમતથી એમાં વધારો થશે. જો આપણને આ બધી પ્રેક્ટિસીસ લઈને કોશિશ શું છે? કોશિશ એ છે કે આપણે 2 મિનિટ એવી મધોશી મળી જાય કે આપણે ફના થઈ જાય, એ નામના અંદર, એ zikરના અંદર આપણે ફના થઈ જાય. પ્રેક્ટિસ દિવસના અંદર આપણને કરવાની છે કે કેવી રીતે મગજના અંદર ખ્યાલાતને રોકવાનું છે. પછી મોલા ફરમાવે છે કે બધા ખ્યાલ એકદમ બંધ કરી zikરમાં હમણાં અમોએ બતાવ્યું તે પ્રમાણે કરવું. બની શકે તો હમણાં કરી બતાવો. તે નેચરલ એટલે કુદરતી રીતે શ્વાસ ચાલતું હોય, શ્વાસ જબરદસ્તી ચલાવો નહીં. જો હમણાં અમે કેવી રીતે બતાવ્યું, જોવો અમોએ આંખો કેમ બંધ રાખી હતી, એવી રીતે તમે પણ આંખો રાખો. અગર 1 કલાકમાં 2 મિનિટ મધોશ થાવ તો પણ ઘણું છે, ઘણું છે. શુક્ર મોલા. બાયુને ફરમાવ્યું કે તમે પણ આ જ જુઓ, તમારા માટે પણ એ જ પ્રમાણે છે. તો અહીંયા કોઈના મગજમાં એવું ખ્યાલ આવ્યું હશે કે મોલા પપ્પા માણસોને કહે છે, બાયુને નથી કહેતા. રિમેમ્બર, આપણે હવે જાણીએ છીએ ને સમજીએ છીએ બરાબર કે આપણી બધી રૂહુ જે છે ને એ બાયુ છે, કોઈ ભાઈ નથી, બધી બાયુ છે. માણસ મર્દ મુતલ્લક ખાલી ઇમામની જાત છે, અને આપણે બધી દાસીઓ છે ઇમામની. તો બાઈ હોય કે ભાઈ હોય, આ રિયાઝત બધાય ઉપર છે. આમાં કોઈ બોડી બિલ્ડિંગ કે વજન ઉપાડવાની કે માણસને જે મહેનત કરવાની વાત નથી થઈ. આ મગજની મહેનત છે, આ દિલની મહેનત છે, આ ધ્યાનની મહેનત છે. તો બાઈ હોય કે ભાઈ હોય, બધાને કરવાની છે. અને પોતાના દિલને એવું સાફ અને પવિત્ર કરવાનું છે કે આપણું ધ્યાન બરાબર ઇમામના નામના સાથે લાગે. તમારા માટે પણ એ જ પ્રમાણે છે. બાયુને મોલા ફરમાવે છે, અમોએ જેવી રીતે ખુરશી પર કરી બતાવ્યું તેવી રીતે તમે જમીન પર પણ બેસીને કરી શકો છો. તો જે લોકો જવાન હોય એ લોકો જમીન પર બેસીને કરી શકે, જે લોકો બેસી શકે છે એ લોકોને બેસવું, જે લોકો નથી બેસી શકતા એ ખુરશી ઉપર. કોઈ જબરદસ્તી નથી, કોઈ મુશ્કેલ નથી. આસાની છે આપણા મઝહબમાં, બહુ સગવડ છે આપણા મઝહબમાં. તો જેને જેવી સગવડ જોવે એ સગવડ લઈ અને પોતાના ઇમામને યાદ કરે, સચ્ચાઈથી, ઓનેસ્ટીથી. કોઈ બી આપણે પ્રિટેન્શન નથી કરવાનું, કોઈને જોવાનું નથી, કોઈને જવાબ નથી આપવાનો. આપણે તો આપણે મોલાને જવાબ આપવાનું છે. એવી રીતે આપણે પોતાના ધ્યાનમાં પોતાને ઇમામના નામના સાથે લગાવવાનું છે. પછી મોલા ફરમાવે છે, બાદ ફરમાવ્યું કે મુખ્યાણી કામયાની અમુક માટે એવું નામો આપો કે જેઓ લેક્ચરો આપી શકે. તો આ કેવી અજીબ વાત છે ને કે ઇમામની દોરવણી એ ટાઈમથી છે કે જમાતના અંદર એવા ભાઈ બહેન હોય, અને આ અહીંયા બાયુની વાત કરે છે કે કોઈ બાયુ એવી હોય કે જે લેક્ચરો કરી શકતી હોય, સમજાવી શકતી હોય, તો મોલા ફરમાવે છે કે તમે લોકોને, જે લોકો હોશિયાર હોય, યુવાન હોય, મોટી ઉંમરના નહીં લેજો. તો મોટી ઉંમરના શું કામ મોલા મના ફરમાવે છે કે નવી ચીજો શીખેલા હોય, નવું ઇલ્મ ખબર હોય. કેમ કે જમાત એ ટાઈમ ઉપર એજ્યુકેશનમાં બહુ પાછળ હતી. આજ એ મસલો નથી, શુક્ર છે મોલાનો. પણ જ્યારે આપણે અહીંયા યુવાન અને હોશિયાર જોઈએ છીએ તો ફિઝિકલી પણ અપ્લાય થાય અને સ્પિરિચ્યુઅલી બી અપ્લાય થાય કે જે રૂહાનિયતમાં આપણે જોઈએ કે કોઈ મર્દ મુતલ્લિક, કોઈ મોમિન સાલિક, કોઈ મોમિના આગળ હોય તો એની મિસાલ એવી થઈ જાય કે એ લોકો ક્યારે પણ ઉંમરમાં વધતા નથી. જેવી રીતે કુરાનમાં ફરમાવ્યું છે ને કે જન્નતના અંદર બાયુ હશે તો એ લોકો યંગ જ હશે, ક્યારે ઉંમર એ લોકોની મોટી નહીં થશે. માણસ હશે એ લોકો બી યંગ જ હશે, યુથ એજમાં હશે, મોટી ઉંમર નહીં હશે. તો એનું મકસદ શું? મકસદ એ કે જે આપણી રૂહની જે ઉંમર છે ને, જે રૂહાની તौर પર આપણે જ્યારે આપણે પોતાને જોશું તો કોઈ બી બુઢો નહીં હશે, બધા યંગ હશું. આ રૂહનો કમાલ છે કે રૂહ હંમેશા જવાન હોય છે. તો અહીંયા બીજે માયના જે આપણે લઈ શકીએ છીએ કે રૂહાની તરક્કી કરીને આપણે રૂહને જ્યારે જવાન રાખ્યું છે તો એ રૂહની જવાની મતલબ રૂહની શક્તિ, રૂહની રિયાઝત, રૂહની મહેનત અને ઇલ્મ અને ઇબાદતથી હોશિયારી જે મળેલી છે, એવા
મોમિનોને આપણે ઇલ્મ લેવાનું. પછી ઇમામ ફિઝિકલી પણ સમજાવે છે કે 40 વર્ષની અંદર હોય, યંગ હોવા જોઈએ, એવા નામો આગળ કરો. તો અહીંયા આપણે એ બી જોઈ શકીએ છીએ કે આપણે જમાતના અંદર આજે બધા ફિઝિકલી ભણાણા લખેલા છે. અગર કોઈ જવાન બચ્ચાઓ યંગસ્ટર 20 કે 30 વર્ષ કોઈ બી હોય, એ લોકો આ ઇલ્મમાં દિલચસ્પી લે તો 40 વર્ષના પહેલે એ લોકો આ ઇલ્મ જ્ઞાન જમાતને દોરવણી આપી શકે છે. આ દરવાજો બધા એના માટે ખુલ્લો છે. એવું નથી કે એક માણસ શીખે તો એ જ શીખાવે ને પછી વયો જાય તો કોઈ બીજું નથી, એમ નથી દુનિયાના અંદર. આ જે સિલસિલો છે ચાલતો આવ્યો છે. અને આપણે જાણીએ છીએ કે ખુદા તાલાએ દુનિયાના અંદર 6 નાતિક મોકલા. 6 નાતિક, મોટા નાતિક, જે લોકો શરીયત લાવ્યા હતા. પણ આપણે જ્યારે પેગમ્બરના નંબર જોઈએ તો 1,24,000 પેગમ્બર આવ્યા. તો એ 6 નાતિકના ટાઈમના અંદર જ આટલા બધા પેગમ્બર આવ્યા હતા કે જે લોકો જમાતોને, ઉમ્માને, માણસોને ઇલ્મ જ્ઞાનની તાલીમાત આપતા હતા. તો અહીંયા આ બી એક મકસદ છે અને આ બેતુલ ખ્યાલનો ફરમાન છે. તો અહીંયા આ એક સમજ ઇમામ આ બી આપે છે કે જ્યારે આપણે ઇબાદત કરીએ છીએ, ઇલ્મ જ્ઞાન હાસિલ કરીએ છીએ, તો આપણા અંદર આ બી ચાહના હોવી જોઈએ કે ઇલ્મ એટલો હાસિલ કરવાનો કે જમાતના અંદર જે લોકો પાસે ઇલ્મ નથી, જે લોકોને આ સમજ નથી, પોતાને ઇલ્મ જ્ઞાનમાં હોશિયાર બનાવવાનું, ઇબાદત બંદગી કરીને રૂહાનિયતમાં આગળ વધવાનું અને જમાતને પછી આ ઇલ્મ પણ દેવાનું. આ બધાના માટે મુમકિન છે. જે કન્ડિશન્સ છે એ ઇમામ આપણે દે છે. પહેલી જો આપણે બેતુલ ખ્યાલના ફરમાનમાં છીએ તો પહેલી ચીજ છે ઇબાદત. ઇબાદતના અંદર રિયાઝત, ઇબાદતના અંદર ચોકસાઈ. અને આપણે જાણીએ છીએ કે ઇબાદત આગળ વધી નથી શકતી ઇલ્મ વગર. ઇલ્મવાળી રૂહ જ આગળ વધે છે. તો પહેલા ઇસ્મે આઝમની દોલત જોઈએ, પછી ઇલ્મની દોલત કમાવાની છે, અને પછી જે લોકો યુવાન હોય, હોશિયાર હોય, એ લોકોને ઇલ્મ જ્ઞાન આપવો જોઈએ. આ ઇમામની દોરવણી છે બેતુલ ખ્યાલ મંડળીના અંદર. પછી મોલા ફરમાવે છે ઇબાદતમાં તમે જે ચીજ અને ખૂબસૂરતી જોઈ હોય તે ભૂલતા નહીં. તો જ્યારે જો સાંભળો, અહીંયા આપણે વિચાર કરવાનો હશે કે ઇમામ ફરમાવે છે કે યુવાન અને હોશિયાર હોય, મોટી ઉંમરના ના હોય, 40 વર્ષ અંદર હોય, એવા નામો આપો. ઇબાદતમાં તમે જે ચીજ અને ખૂબસૂરતી જોઈ હોય તે ભૂલતા નહીં. તો અહીંયા ઇમામ આપણને સમજાવી રહ્યા છે એવી રીતે કે યુવાન હોય, હોશિયાર હોય, જે લોકોએ ઇબાદતમાં જે ચીજ જોઈ હોય, જે બ્યુટી, જે ખૂબસૂરતી જોઈ હોય, એ ભૂલવાની નથી. મતલબ અગર આપણે ઇબાદતમાં તરક્કી કરીએ, ઇલ્મમાં તરક્કી કરીએ, તો પછી ઇલ્મની દોલત જમાતને આપવાની છે, આપણા ઉપર ફરજ છે. કેમ કે આ ઇમામનો હુકુમ છે બેતુલ ખ્યાલ મંડળીના અંદર. બીજી બધી મજલિસને મૂકી દો. હાલાકી બીજી મજલિસ તમે જેટલી લાવશો ને બધાના અંદર ખિદમતનો જ કોન્સેપ્ટ છે. નોમી લ્યો કે લાઈફ લ્યો કે ફિદાઈ લ્યો, બધી ખિદમતની છે કે તમે જમાતને આપો, ઇમામની ખિદમત કરો. બેતુલ ખ્યાલના અંદર પણ આ ખિદમતની વાત થયેલી છે. પણ કેવી ખિદમત? ઇબાદતમાં તમે જે ચીજ અને ખૂબસૂરતી જોઈ હોય ભૂલતા નહીં. અને આગળ કહે છે કે યુવાન હોય, હોશિયાર હોય, એને આપણે આગળ કરીએ કે એ લોકો આપણને ઇલ્મ આપે. તો આપણે આ શું છે, નુક્તાથી નુક્તા મલાવવાનું છે, પોઈન્ટથી પોઈન્ટ મલાવવાનું છે અને સમજવાનું છે કે કેવી રીતે જમાતના અંદર એવા મોમિનીન છે જે લોકો ઇમામના હુકુમને જ્યારે પાડે છે, જ્યારે મહેનત કરે છે, તો આ રસ્તો બધાયના માટે છે. એવા મોમિનીન આગળ આવે જમાતના અંદર, જે જમાતની ઇલ્મથી ખિદમત કરે. જ્યારે આપણે ઇલ્મની દોલત જમાતને આપીએ, એવી ખિદમત કરીએ, તો એનો બદલો, એનો ફાયદો જે છે જમાતને બેતુલ ખ્યાલમાં થાય છે. કેમ કે આ બેતુલ ખ્યાલનો ફરમાન છે. કેમ કે ઇમામની ચાહતી છે કે જે લોકો આગળ વધવા ચાહે છે એ લોકોને ઇલ્મ મળે. કેમ કે ઇલ્મવાળી જ રૂહ પગથિયે ઉપર ચડે છે. જ્યારે જમાતને ઇલ્મ મળશે, અને જમાત માશાલ્લાહ ઇબાદતની અહેમિયતને જાણે છે, સુસ્તી નથી જમાતના અંદર. હા, આપણે કમજોર છીએ, ઘણી આપણા અંદર નાગરદાયું છે, એમાં કોઈ શક નથી. પણ જ્યારે આપણે ઇલ્મ મહેફિલમાં આવીએ છીએ, ઇલ્મ લઈએ છીએ, તો આપણા દિલના અંદર ઉત્સાહ, ઇમામની મહબ્બત, વધારે ચોકસાઈ, વધારે zikr, વધારે પોતાની પાકીઝગી આમાલની,
એ બધી ખ્વાહિશાત આપણી વધતી જાય છે. આપણા દિલના અંદર એ ખ્વાહિશ થાય છે કે આપણે સાચા રીતે ઇબાદત કરીએ, ઇમામને રાજી કરીએ. તો દિલના અંદર પાકીઝગી આવે છે, નેક ઉમેદ આવે છે, અને પછી હિંમત આવે છે કે કોઈને દેખાદેખીનો કોઈ મસલો જ નથી. આ તો મારા અને મારા મોલાના વચમાં છે. બસ મને પોતાના અંદર સાચાઈથી આ મહેનત લેવાની છે અને કોશિશ કરવાની છે, અને મોલા આપણાથી રાજી છે અને વધારે રાજી થશે. જેટલું વધારે આપણે મહેનત કરીએ છીએ, ઇમામ કહે છે કે તમે મારા પાસે 1 કદમ ચાલીને આવો છો તો હું 100 કદમ ચાલીને તમારા પાસે આવું છું. શું જોઈએ આપણે? એ દિલથી, સચ્ચાઈથી, ખુશીથી 1 કદમ આગળ વધવાનું છે. એવરી ડે 1 કદમ આગળ વધવાનું છે. તો ઇન્શાઅલ્લાહ તાલા એવી મહેનત લેશું, અને ઇમામની મરજી છે, ઇમામની દુઆશીસ આપણા સાથે છે, એનો ખાના વદાન સાથે છે, તો પછી કોઈ ચીજ મુશ્કેલ નથી આપણા માટે. આમીન. શુક્રન લિલ્લાહ વલહમદુલિલ્લાહ, શુક્રન લિલ્લાહ વલહમદુલિલ્લાહ. જી. Subhanallah, subhanallah. Beautiful session, Niamat Saiba. Friends, we invite you to come forward with your questions, your comments. You can unmute and speak or write in the chat. Niamat Saiba, while we wait for friends to come forward, if you don't mind, I will just share a couple of things in English. Please. What it, it just struck me that the love with which the Imam holds the hand of the Jamaat, and step by step in detail is showing the Jamaat then and now, continues to, exactly how to perform Bandi and everything connected to it. Some things that struck me that were so beautiful and moving was, that it should be entirely peaceful, and he's painting a picture for us of how it needs to be. And you know how in these days everything is a task and a burden, but here ibadat is not a task and a burden. And that tells us that we need to wake, at least this for this nachi is, wake up with joy and run to our imam to be together with him in joy, not to perform one more task. It's a joy and it's a time of beauty to be with him. And there was so much in today. You were so right when you said it. There was so much in this farman. Um, may I ask you, what are the 1 or 2 things that you would wish for each one of us to take away in our hearts and act upon from today? There was so much in it. If you had one wish or 1 or 2 things that you would really wish for us to take with us, what would they be? તો હું ગુજરાતીમાં જવાબ આપીશ કે બધાએ Yeah. સમજે કે બેન કહે છે કે આપણે શું 1-2 ચીજ એવી આપણે દિલમાં રાખીએ આ ફરમાનથી. મને એવું લાગે છે કે ઇમામની રહેમત આવી અને આપણે આ જે ચીજ સમજી કે મગજના અંદર જે ખ્યાલાતને બંધ કરવાની જે પ્રેક્ટિસ છે, જે સાયલેન્સની પ્રેક્ટિસ છે, જે ચૂપ રહેવાની પ્રેક્ટિસ છે, એ દિવસના અંદર એ લેવાની. એ આ એક બહુ ઇમ્પોર્ટન્ટ પ્રેક્ટિસ છે. સાયલેન્સ બહુ મેટર કરે છે, પણ આપણે સાયલેન્સને સમજતા નથી, અને સાયલેન્સની શરૂઆત જીભની ખામોશીથી થાય છે, તો એ બરાબર છે. પણ મગજના ખ્યાલાતની ખામોશી આ બીજો પગથિયો છે, ઊંચો પગથિયો છે, અને આપણે બધાની ખાહિશ હોવી જોઈએ કે કરવાનું. બીજી જે બહુ જ ઇમ્પોર્ટન્ટ ચીજ છે કે જ્યારે આપણે ઇબાદતમાં બેસીએ તો આપણે ઇમામથી વાત કરવી જોઈએ, ગિરિયાઝારી કરવી જોઈએ, પોતાનું દિલ ખોલીને કે મૌલા હું બહુ કમજોર છું, બહુ કમજોર છું, કેવી રીતે હું અહીંયા ઉઠી ગઈ છું, ઇબાદતમાં બેસી ગઈ છું, પણ મૌલા તું જાણસ કે કેવી કેવી મુશ્કેલીઓ છે, કેવી કેવી તકલીફ છે, કેવી કેવી દુનિયાની અજીબ અજીબ વ્યાધિઓ છે, બીમારીઓ છે. યા મૌલા ધ્યાન કેવી રીતે લાગે મૌલા? કેમ કે નફસે તો ખૂબ પામાલ કરેલું છે, ખૂબ જુલ્મ કર્યું છે મૌલા, તારા નામને યાદ નથી કર્યું, ખૂબ નિંદર કરી છે, ખૂબ ખાવાનું ખાધું છે, ખૂબ સૂતા છીએ, ખૂબ બેભાન વિચાર દુનિયાના જ કર્યા છે મૌલા, ખરાબ ખ્યાલ બી કર્યા છે મૌલા. યા મૌલા પણ બધી બુરાઈના સાથે મૌલા હું તારા સામે છું, તારા સામે હાજર છું મૌલા, અને આ ખાહિશ છે મૌલા, મારા બધા ગુનાહને તું મૌલા માફ કર, તું ના જો, અને મૌલા મને તું એવી તાકાત, એવી હિંમત આપ મૌલા કે હું તારા નામને લઈ શકું મૌલા. હું હવે આ ઇબાદતમાં બેસીશ મૌલા,
મારી કાબિલિયત નથી કે મારા પાસે ઇસ્મે આઝમ પણ હોય, તો એ મને આ દોલત આપી છે, મારા ઉપર આ ભરોસો કર્યો છે મોલા, તો તું હિંમત પણ દે ને મોલા, યા મોલા તું મારી મદદ કર. તો જેવી રીતે અગર આપણે ઇમામથી એવી રીતે વાતચીત કરીએ તો ઓટોમેટિકલી જે સાયલેન્સની પ્રેક્ટિસ આપણે પહેલે કરી દિવસના અંદર, અને એ બાદના ટાઈમ ઉપર જ્યારે આપણે આવી રીતે ઇમામથી વાતચીત કરીએ, ગિરિયાઝારી કરીએ, અને એક બે આંખોના અંદર આંસુ આવે તો બહુ સારું, સજદો કર્યો ઇમામને, અને પછી સુકૂનથી સાંસ લઈને શાંતિથી કમ્ફર્ટેબલી બેસીને પછી જા પણ લાગવાનું છે. તો આ બે ચીજ કે દિવસના અંદર સાયલેન્સની પ્રેક્ટિસ, અને જ્યારે ઇબાદતમાં બેસીએ ત્યારે ગિરિયાઝારી કરીને પછી zikr ચાલુ કરીએ. જી. Shukranillah. Niamat Saiba, we have comment in the chat and a question. Shanaz is saying, silence is the language of God. And the Farida is asking, she's saying, as you say, we can write our jump and see it and think about it. Can you explain it more? Very good question, Farida. So, આપણે આ બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ છે સમજવાની કે do you want me to reply in English? Is that what it is, Shala? નહીં, ગુજરાતીમાં. ગુજરાતીમાં, ઓકે. યાલી મદદ. તો સમજીએ કે આપણું ઇસ્મે આઝમ જે છે એ યા અલી છે. તો આપણે આંખો બંધ કરી અને આંખોના સામે યા અલી આપણી જબાનમાં આપણે લખી લીધું. હવે જીભ આપણી ચૂપ છે, ખામોશ છે, આપણી આંખો બંધ છે, પણ આંખોના અંદર આપણે આપણું ધ્યાનના અંદર યા અલી દેખાય છે. દિલના જીભથી યા અલી વાંચવાનું છે. દિલના જીભથી યા અલી વાંચવાનું છે, અને દિલના કાનથી, બાતની કાનથી ઈ યા અલીને સાંભળવાનું છે. વિચારવાનું નથી, વાંચવાનું છે અને સાંભળવાનું છે. કોઈ વિચાર નથી કરવાનો. વિચાર જે છે ને એ ઇલ્મના અંદર થાય. વિચાર જે છે ને, ખ્યાલ જે આપણે વાત કરીએ એ ઇલ્મના અંદર થાય. ઇલ્મની કમાઈથી પછી બેતુલ ખ્યાલ આગળ વધે તો આગળની વાત છે, પણ શરૂના અંદર આપણે જાપને સામે લખેલું છે, આંખોના સામે આંખો બંધ છે, બાતની જીભથી યા અલીને વાંચીએ છીએ અને બાતની કાનથી યા અલીને સાંભળીએ છીએ. આ એક સાયકલ બને છે કે આપણે આંખોથી જોયું, આંખોના સામે લખેલું છે તો ધ્યાન અહીંયા કે વાં નહીં જવાનું. આંખોના સામે લખેલું છે એને જ બરાબર એક ધ્યાનથી એને જોવાનું છે. દિલની જીભથી એને વાંચવાનું છે અને દિલના કાનથી એને સાંભળવાનું છે. તો આપણી આંખ, આપણું મોઢું અને કાન એક સર્કલના અંદર ફરવું જોઈએ અને બરાબર એના સાયકલના અંદર રહેવાનું, એનાથી બહાર નહીં નીકળવાનું. સહી છે ફરીદાબેન? Yeah, thank you so much. Thank you. શુક્ર. जाली Thank मदद અલાઈ મદદ. Yeah. જી ફરજાના. जी जाली मदद मौला फरमाते हैं ना कि आप उसके माने पे भी कंसंट्रेट करो. हाँ. खाली तो मतलब इसम तो ठीक है, इसम का जपना है दिल से और देखना है, बट फिर वो जो मानी आती है तो वहां में फिर बहुत वो हो जाता है कि लेकिन हम ज्यादा हम बोल देख सकते हैं या मानी पे गौर कर सकते हैं, तो मानी पे भी किस तरह गौर करें? आप प्लीज ગુડ एक्सप्लेन करें. ક્વેશ્ચન. હા, ગુડ ક્વેશ્ચન. તો જ્યારે આપણે ઇબાદતમાં બેઠા હોય ને, તો આપણે અગર માનીના વિચારમાં પડશું ને તો ધ્યાન આપણું યાથી વાં થઈ જશે. ઠીક છે ને? તો વગર માયના સમજવા ઇબાદતમાં બેસવું સારું નહીં. આપણે યા અલીનો સમજ હોવી જોઈએ. તો યા અલી અગર આપણે મિસાલ લઈએ કે યા અલી જે છે એ પર્સનાલિટી છે, ઇમામ છે આપણા, પણ યા અલી કોણ છે, યા અલીની શક્તિ શું છે, યા અલીની હિસ્ટ્રી શું છે, યા અલીની સમજ શું છે, એ તો જ્યારે આપણે ઇલ્મ લેતા હોય ને ત્યારે સમજી શકીએ. જ્યારે આપણે ઇબાદતમાં બેસીએ તો જ્યારે આપણે યા અલીને સામે રાખેલું હોય ને તો એની મહાનતા જે છે ને એ આપણા દિલ દિમાગના અંદર એની મહાનતા હોય. કેમ કે આપણે દિવસના અંદર જ્યારે ઇલ્મ લઈને યા અલીની સમજ લીધી કે કેટલો મહાન છે, પછી જ્યારે આપણે ઇબાદતમાં બેસા તો એની માયના આપણા અંદર છે. હવે આપણે તોતાના જેમ નથી વાંચી રહ્યા નામને,
જે આપણે વાત કરી રહ્યા છીએ કે જીભની દિલના જીભથી વાંચવાનું અને દિલના કાનથી સાંભળવાનું એ તોતાનો zikr નથી. તોતાનો zikr એને કહેવાય કે માયના ખબર નથી. આપણે ઇલ્મથી માયના બરાબર સમજી હવે જ્યારે આપણે ઇબાદતના અંદર ઈ સમજ કે નામની શું સમજ છે આપણા મગજના અંદર છે. મતલબ ઈ મહાનતાનો આપણે અહેસાસ છે કે ઈ કેટલો મહાન છે અને કેટલો રહેમાન છે કે આ શબ્દના અંદર ઈ પોતે મારા પાસે આવી ગયો છે. આ બધા જે ખ્યાલ છે ને ઈ આપણે ઇલ્મની મજલસમાં ઇલ્મના અંદર જ્યારે આપણે ઇન્ડિવિજ્યુઅલી રિફ્લેક્ટ કરતા હોય ખ્યાલ કરતા હોય તો કરે આપણે ઈ વખતે કરવાનું. જ્યારે આપણે ઇબાદતમાં બેસ્યા જ્યારે આપણે ગેરાઝરી કરી ત્યારે આપણે આ ચીજને બી આપણે શામિલ કરી શકીએ કે મૌલા તારું આ નામ છે અને આ માયના છે. યા અલીજી તારું નામ છે એ મારો ઇસ્મે આઝમ છે. મૌલા તું આ નામના હું એ માયના સમજ્યા તું તો એટલો મહાન છે એટલો મહાન છે અને મારી તો કોઈ અહેમિયત જ નથી કોઈ ગણતરી જ નથી. યા મૌલા તારી મહાનતાથી મારી ગુજારિશ છે કે તું મારા પર રહેમ કર. મતલબ જ્યારે આપણે આવી રીતે ઇમામથી વાત કરી તો આપણે પોતાને એક સેટિસ્ફેક્શન થવું જોઈએ કે મને આ શબ્દના માયના આવે છે. આ શબ્દનો બરાબર હું એ પોતા ઉપર એનો એપ્લિકેશન કર્યો છે. હવે આ શબ્દની સમજ મારા પાસે છે અને એની મહાનતા એની અહેસાસને દિલના અંદર ભરીને યા અલી યા અલી યા અલીને જપવાનું છે. તેની માયના આ થાય છે. જી ફરઝાના. जी थैंक यू. हाँ मतलब हमेशा फरमान में पढ़ते हैं मौला कि मौला बने कॉन्सेंट्रेट ऑन द मीनिंग, तो फिर इसलिए मैं आपको हाँ थैंक यू. हाँ तो समझ आ गई कि कॉन्सेंट्रेट ऑन द नेम मीनिंग के उसको तोते की तरह नहीं पढ़ना है क्योंकि अक्सर लोग जो है वो तोते की तरह करने की कोशिश करते हैं. तो ये वाली बात है. जी सिर्फ दिमाग में रखने का कि मौला की महानता क्या है. जी बिल्कुल. थैंक यू. शुक्र ન્યામ मौला. બેન, जी ન્યામ બેન, એ जी તમે आसमा. હમણાં કીધા ને કે તમે જ્યારે દિવસના ભાગમાં પ્રેક્ટિસ કરો કે નો ખયાલ, ઇટ શુડ બી जी અ પ્લેન સ્લેટ. હા, ઈ કેવી રીતે? કારણ કે તમારો માઇન્ડમાં it can't remain without khayal, right? So how do we control that, it becomes empty so that Mola gets in, It is very simple actually. Mola has made it very easy for us. Pick up any zikr and do the zikr and do not let your thoughts move but that zikr. So Thank you. હા ખ્યાલને આપણે રિપ્લેસ કરી નાખ્યું zikr થી કે આનું જ ખ્યાલ કરીશ બીજું કોઈ ખ્યાલ નહીં કરીશ. That is it. Okay, so it's really replacement, right? Yes, it is kind of replacement. તમે એમ કહી શકો. Yeah. કેમ કે replacement is easier comparing કે કાંઈ બી ન હોય. કેમ કે તો આપણે એટલું મોટા ચેલેન્જમાં નાખી દીધું પોતાને કે ફેલિયર જે છે ને બહુ આસાન થઈ ગયું. તો ઇમામ ચાહે છે આપણા માટે બહુ સગવડ હોય તો ઇમામે આપણે આ દોરવણી બી આપી છે કે આપણે પોતાને zikરમાં રાખવાનું છે, યાદગીરીમાં રાખવાનું છે. યાદગીરી ઇલ્મથી ને zikરથી થાય. ઇલ્મ હોય તો વધારે વિચારવાનું હોય, રિફ્લેક્શન હોય, લખવાનું, વાંચવાનું, સાંભળવાનું, ફિઝિકલી આપણે જોઈએ. પણ આપણે જ્યારે ધ્યાનની વાત કરીએ છીએ ત્યારે આપણે એક zikરને પકડીને એના પર ધ્યાન લગાવવાનું છે અને કોઈક બીજા ખ્યાલ નથી કરવાના. Shala will take one last question, ma. Friends, is there anybody who would like to come forward with a question or comment? અલી મદદ Malali Madad. કેટલી સ્પીડમાં બોલવાનું જાપને Very એવી good સ્પીડ. questions. તો આપણે આ વાત કરેલી છે પણ તમે ક્વેશ્ચન કર્યું છે તો આપણે પાછું દોહરાવીએ કે બહુ જરૂરી છે કે આને સ્પીડથી વાંચવાનું છે. યાલી અલી 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 બરાબર. તો એની બી આપણે વાત કરેલી હતી કે દિવસના અંદર જ્યારે આપણે પ્રેક્ટિસ કરતા હોય ઇસ્મે આઝમના નામ ઉપર જાપ ઉપર તો આપણે બહુ સ્પીડથી વાંચવાનું છે. શું કામ આપણે એમ કરીએ છીએ કે વગર કોઈ ગેપ ન હોય તો કે શેતાન અંદર આવી શકે એને અંદર આવી શકે. તો બહુ સ્પીડથી zikr કરવાનું છે અને બરાબર પ્રોનાઉન્સિએશનને બી પકડવાનું છે. તેની પ્રેક્ટિસ અગેન દિવસના અંદર થાય કે આપણે યાલી બહુ નાનકડું નામ છે તો યાલી અલી 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 બરાબર આપણે પ્રેક્ટિસ કરવાનું. તો એવી રીતે આપણે 1 મિનિટના અંદર 100 વખત યાલી કહી દીધું. એવી રીતે આપણે ધ્યાન રાખવાનું છે. તો આ બધી પ્રેક્ટિસીસ છે જે દિવસના અંદર આપણે પોતા ઉપર લેવાની
ધ્યાનથી અને પછી જ્યારે ટેસ્ટનો ટાઈમ હોય એક્ઝામનો ટાઈમ હોય ત્યારે આપણે પરફોર્મ કરવાનું છે અને પરફોર્મન્સના માટે ખબર છે ને આપણે કેવી ડર લાગે રાઈટ એક્ઝામ દેવું તો ડર લાગે તો આપણે બધી આપણી જે ફિકર છે આપણી કમજોરી છે એ શિરુના અંદર ગિરિયાઝારીના અંદર ઇમામને આપી દેવાનું કે મોલા હું તો તને આપી દઉં છું મોલા તું જ મારું છે અને પછી આપણે zikr કરવાનું તો હિંમત જે છે એ એના તરફથી પછી આવશે હિંમત સાથે પ્યાર અને તડપ બી હોવું જોઈએ ને બિલકુલ બિલકુલ 100% એમાં કોઈ શક શુક્ર નથી શુક્ર થેન્ક યુ સો મચ નીમા થેન્ક યુ Subhanallah, All Niyam. right. Thank you for such a beautiful session today, as Shukran. always. Thank you so much, friends. Yali Madad, Yali Madad, Ali Madad. Yali Madad. And